टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 4 જૂન 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે અધિક જેઠ વદ ચતુર્થી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે ઉત્તરાષાઢા. યોગની વાત કરીએ તો સવારે 9 કલાક ને 3 મિનિટ સુધી શુક્લ યોગ છે, ત્યારબાદ બ્રહ્મયોગ લાગુ પડશે. આજનું કરણ બવહ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધન રાશિમાં રહેશે, તે સવારે 7 કલાક ને 41 મિનિટ સુધી. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મકર રહેશે. જે જાતકો ધન રાશિમાં અવતરિત થાય એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5 કલાક 54 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 23 મિનિટ થશે. વાત કરીશું અભિજીત મુહૂર્તની. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 5 મિનિટ સુધી છે. જ્યારે રાહુકાલમ બપોરે 2 કલાક 19 મિનિટથી પ્રારંભ કરી સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આજે દુર્મુહૂર્ત બપોરે સવારે 10 કલાક ને 23 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 17 મિનિટ સુધી રહેશે. આજે દિશાશુલ દક્ષિણ દિશા તરફ રહેશે. દક્ષિણ દિશાના પ્રવાસ આજે ન કરવા શુભકર સાબિત થશે. જો કરવા પડે એવા હોય તો કુળદેવીની આરાધના કરી દીપક કરી પ્રયાસ કરવો લાભ કરતા નીવડશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભના અવસરો આજે આપને પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે. રાજનૈતિક ક્ષેત્રમાં તમને સન્માન મળે, લાભ પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તમારો કોઈ કિંમતી સામાન ખોવાઈ ગયેલો છે તો પરત મળવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. આજે સંબંધીઓ તરફથી કોઈ વિશેષ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ શકે જે આપના માટે કલ્યાણકારી હશે. નોકરિયાત લોકોને કામનું દબાણ આજે વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ગોલ્ડન રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતકર જોવા મળશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દત્તમાલા મંત્ર જાપ કરવા, દત્તાત્રેય ભગવાનની આરાધના કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજના દિવસે કાર્યસ્થળમાં લાભ જોવા મળી રહ્યો છે, ફાયદો થતો જોવા મળશે. પ્રણય સંબંધોમાં થોડોક તણાવ વધવાની શક્યતાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. જીવન સાથી સાથે વૈચારિક મતભેદ પણ આજે સંભવતો દ્રષ્ટિગોચર થતો જોવા મળી રહ્યો છે.
આજના દિવસે તમારું મન શાંત રાખવું તમારા માટે ખૂબ આવશ્યક છે. મન વિચલિત રહેવાની સંભાવનાઓ પ્રબળ છે અને કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો શાંત મનથી લેવા તમારા માટે લાભકર્તા સાબિત થશે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બદામી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે બદામી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન નારાયણની આરાધના કરવી. જો શક્ય હોય તો વિષ્ણુ મંદિરમાં માલપુવાનું દાન કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક તણાવપૂર્ણ રહેવાની સંભાવના છે. થોડી બેચેની, થોડીક દ્વિધા રહેશે. કાર્યસ્થળ ઉપર કેટલીક ચેલેન્જનો સામનો કરવો પડે, કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડશે. તમે માનસિક રીતે આજે બેચેન, પરેશાન રહી શકો એવા ગ્રહચક્ર છે. તમારા આરોગ્યનું, તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું જરૂરી છે, અન્યથા તબિયત બગડી શકે છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો દિન આપના માટે શુભ નથી, એટલે રોકાણોથી આજે દૂર રહેવું એ આપના માટે હિતકર સાબિત થશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આમાન એટલે કાચા સીધાનું કોઈ બ્રાહ્મણ દેવતાને કે સાધુ સંતને કે કોઈ જગ્યાએ સદાવ્રત ચાલતું હોય તે દાન કરવું લાભકર્તા સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચોથા ભાવની એટલે ચોથા ક્રમની રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે આપને આપના જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળવાની સંભાવનાઓ છે, જે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે ધાર્મિક કાર્યક્રમો પ્રત્યે તમારો રસ વધતો જોવા મળે, તમારી રુચિ વધે, મન ધાર્મિક ભાવનાઓથી ઓતપ્રોત થતું જોવા મળી શકે. ઘણા સમયથી અધૂરા પેન્ડિંગ કામ જે હશે આજે પૂરા થઈ શકે એવા ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ ગયા છે. અધિકારીઓનો સહયોગ મળવાની સંભાવનાઓ છે, જે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે આવકના ક્ષેત્રમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલે આર્થિક બાબતે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી બની રહ્યો છે. અને વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે તમારા સંબંધોમાં સુધારો થતો જોવા મળે. જો પારિવારિક સંબંધોમાં કોઈ ખટરાગ હશે, મનમુટાવ હશે, આજે દૂર થશે અને પારિવારિક સંબંધો આજે સુધરતા જોવા મળી શકે. જીવનસાથી તરફથી પણ ખુશી અને સહયોગ મળી શકે, જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. આજે તમારું સામાજિક વર્તુળ વિસ્તૃત થતું જોવા મળે, વધતું જોવા મળે એવા ગ્રહચક્ર છે. નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં લાભ કરાવી શકે એવા ગ્રહચક્ર છે. તો પ્રણય જીવનમાં તમારો પ્રણય આજે પ્રેમ મજબૂત થતો જોવા મળશે. એકબીજાની પ્રત્યે વફાદારી મજબૂત થતી જોવા મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ એટલે મિશ્રિત રંગ, તમામ પ્રકારના મલ્ટી કલર આપના માટે લાભકર્તા નીવડશે. ઉપાય આજના દિવસે ગૌ સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારક બની રહેશે. આજે અપેક્ષા કરતાં વિશેષ લાભ મળવાના યોગો બની રહ્યા છે. તો સાથે આજે કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે. જેના માટે મહેનત કરતા હો, જેનું ચિંતન કરતા હો, એ કાર્યમાં આજે આપને સહજતાથી સફળતા મળતી દ્રષ્ટિગોચર થઈ રહી છે. તમારા કાર્યમાં આજે તમે નવી ઊંચાઈઓ પર પહોંચી શકો એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજના દિવસે મન પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે, લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂર છે. તો આપનો દિન શુભ, મંગલકારી, લાભકર્તા બની રહેશે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો નારંગી રંગ શુભ અને કલ્યાણકારી છે.
વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ચણાની દાળનું દાન કરવું, ચણાની દાળની વાનગીનું સેવન કરવું આપના માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને આ તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ બની રહી છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. ઘણી બધી ચેલેન્જ, ઘણી બધી પડકારની સ્થિતિ આજે બનતી જોવા મળશે. મન મૂંઝવણ અને તણાવમાં રહેવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. કોઈ વાતને લઈને મૂંઝવણમાં, દ્વિધામાં રહેશો. ભાવનાત્મક કારણોસર નિર્ણય ન લેવા સલાહ આપવામાં આવે છે. આજે કોઈ પણ નિર્ણય લેવો હોય તો પ્રેક્ટિકલ બનીને નિર્ણય લેશો તો આપના માટે સારું રહેશે. સ્વાસ્થ્ય પર થોડીક ધ્યાન આપવાની જરૂર છે. વાતાવરણમાં થતો બદલાવ આપના આરોગ્ય પર માઠી અસરો આપી શકે છે. સતર્ક રહેવું વધારે શુભ રહેશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને આજે મતભેદોની પણ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. દિવસ શાંતિથી પસાર કરવો આપના માટે હિતાવહ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગાયત્રી હૃદય સ્તોત્રનો પાઠ શુભ અને કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. મંત્ર જાપ હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના આ 8મા ક્રમની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઘણા બધા ઓપ્ટિકલ્સ આજે આપના કામમાં આવતા જોવા મળે. વિઘ્નો ઘણા બધા આવી શકે એવી સંભાવના છે. તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં આ બધા અવરોધોને પાર કરવા પડશે. અવરોધો ઘણા આવશે, પણ મનને શાંત રાખીને કાર્ય કરશો તો લાભ મળી શકે. તમારા સ્વાસ્થ્ય ઉપર પણ આજે તમારે ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય બગડવાની સંભાવનાઓ છે, તો ધ્યાન તમારે આરોગ્ય પ્રત્યે પણ રાખવું પડશે. જોશ અને ઉત્સાહ સાથે કામ કરવું પડશે. જો એના જોશ અને ઉર્જા સાથે કામ કરશો તો કામ સમયસર પૂર્ણ થશે, અન્યથા આળસ આપના કામને બગાડી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં થોડીક વધારે સખત મહેનત કરવાની જરૂર છે, ત્યારે સફળતાના યોગો દેખા મળશે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ મરૂન રહેશે. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી શુભ સાબિત થશે. અને ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના પીળા પુષ્પોથી કરવી આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. સાથે શક્ય હોય તો પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીનો પાઠ પણ લાભ કરતા બની રહેશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્ષેત્રની 9મા ક્રમની રાશિ ધન છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ, ખૂબ જ મંગલકારી બની રહ્યો છે. ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ થઈ શકે. તો સાથે આજે તમારો આત્મવિશ્વાસ પણ વધતો જોવા મળી શકે. આજે મજબૂત આત્મવિશ્વાસ સાથે તમે કામ કરશો, જે તમારા કાર્ય સહજ રીતે કામ સફળ કરાવશે. આજના દિવસે સપનાઓ પૂરા કરવાનો તક મળી શકે, અવસર મળી શકે છે. યોગ્ય સમયે યોગ્ય તકને ઝડપી લેવી બુદ્ધિમત્તાવાળી કહેવાશે, આપના માટે હિતાવ રહેશે. કરિયર માટે પણ દિવસ ખૂબ જ ઉમદા છે, લાભ કરતા છે. સ્વપ્ન સાકાર થઈ શકે, કરિયરમાં ગ્રોથ મળી શકે, એટલે રોજગાર માટે પણ દિવસ અનુકૂળ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એટલે એકંદરે વાત કરી રહ્યા છે ધનરાશિની, તો ધનરાશિના જાતકો માટે શુભ, મંગલકારી, લાભ કરતા દિન છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ
એ પીળો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે પીળા રંગના ફળ ભગવાન કેશવ એટલે કૃષ્ણને અર્પણ કરવા અને એ જ ફળનો પ્રસાદ પણ ગ્રહણ કરવો મંગલકારી લાભ કરતા સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રના 10મા ક્ષેત્ર 10મા ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત બની રહ્યો છે, મિશ્રિત ફળદાતા છે. આજે તમારા કાર્યમાં તમને સફળતા મળવાના યોગો દેખાઈ રહ્યા છે. તો સાથે પરિવાર મિત્રો સાથે સમય પસાર કરી શકો એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. એટલે પારિવારિક અને મિત્રોની સાથે સમય પસાર થશે, માનસિક શાંતિની આનંદની અનુભૂતિ થઈ શકે. આકસ્મિક પરિસ્થિતિને કારણે ધન ખર્ચના યોગો પણ જોવા મળી રહ્યા છે. અણધાર્યા અનવોન્ટેડ ખર્ચાઓ આજે ઉત્પન્ન થતા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. અને ખાસ વાહન પાછળ ધન ખર્ચ થવાની સંભાવના છે. વાહન બગડવું કે કોઈ પણ રીતે વાહન પાછળ ખર્ચ થઈ શકે તો વાહન વ્યવહાર સાવચેતીપૂર્વક કરવો આપના માટે હિતકર રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો મંગલકારી લાભ કરતા સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દુર્વાદલ દ્વારા ભગવાન ગણેશના વિગ્રહની આરાધના કરવી. અર્થાત ધરો જે છે એની આગળની 3 પાંખડી હોય એ પકડી અને ભગવાન ગણેશના મંત્ર જાપ કરતાં કરતાં શ્રીજીના ચરણમાં અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. ને વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સંતાન પક્ષે ખુશીઓવાળો રહેવાનો છે. એટલે સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે, સંતાનો તરફથી પણ આજે આપને ખુશી મળે એવા ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે સંબંધીઓ તરફથી કોઈ કારણોસર કેટલીક ભેટ સોગાદ મળવાના યોગો છે. એટલે દિવસ આનંદ અને ઉમંગવાળો બની રહેશે. લાભ કરતા દિન છે. કાર્યક્ષેત્રમાં મહેનતનો આજે પૂરેપૂરો લાભ મળી શકે. જેટલી મહેનત કરો છો એ પ્રકારે મહેનતનો પૂરેપૂરો વળતર, પૂરેપૂરો લાભ આજ આપને મળતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એટલે કાર્યક્ષેત્રે દિવસ શુભ છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો દાંપત્યમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે. મનમુટાવો દૂર થશે અને પરસ્પર પ્રેમ ભાવ આજે અકબંધ થતો જોવા મળે. સરકારી ક્ષેત્રના કામમાં પણ સફળતા મળી શકે. એટલે કોઈ ગવર્મેન્ટની સ્કીમ માટે દોડધામ કરતા છો તો નિશ્ચિત આજ એનો તમને લાભ મળી શકે એવા ગ્રહચક્ર છે. એકંદરે કુંભ રાશિની વાત કરીએ તો એના જાતકો માટે દિન મંગલકારી લાભ કરતા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. અને વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ છીએ તો શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગ આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ખાસ કરીને વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ છે, મંગલકારી છે, કલ્યાણકારી લાભ કરતા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ હશે તો એ ઈચ્છાઓ આજે પરિપૂર્ણ થતી જોવા મળે. મનની તમામ મનોકામના મનોભાવના આજે પૂર્ણ થાય એવા ગ્રહચક્ર. થોડી મહેનત અવશ્ય લાગશે. આજે તમારું મન ખુશીઓથી ભરાઈ શકે. અનેકવિધ પ્રકારની મનની જે ભાવનાઓ છે પૂર્ણ થતાં મનને આનંદ અને ખુશીનો અનુભવ આજે થઈ શકે એવા ગ્રહચક્ર છે. હિંમત અને આત્મવિશ્વાસથી આજ તમે પરિપૂર્ણ રહી શકો, ભરપૂર જોવા મળો એવા પણ ગ્રહચક્ર છે. તો આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરનું વાતાવરણ ખુશનુમા હશે તો આપની ખુશીઓમાં આનંદમાં વૃદ્ધિના યોગો બનશે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલકારી દિન છે. ને વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીત શ્યામ વર્ણ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે, મંગલકારી બની રહેશે, કલ્યાણકારી બની રહેશે. હવે વાત કરેલી ઉપાય. આજે શું ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે
શ્રી હરિ ભગવાન નારાયણની આરાધના કરવી શક્ય હોય તો તુલસી દળ દ્વારા ભગવાનના વિગ્રહનું અર્ચન કરવું, પંચામૃતથી પૂજા કરવી શુભ, મંગલકારી, કલ્યાણકારી, લાભ કરતા બની રહેશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 4 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 4 નંબર જે છે એ રાહુનો છે, 2 નંબર ચંદ્રનો. આમ તો રાહુ ચંદ્રનો આ યોગ એટલે ગ્રહણ યોગ જે સ્થિતિ બનાવે. આજે લાગણીઓ, ઇમોશન્સને અનુશાસિત રાખવાની જરૂર છે. સમજી વિચારીને કામ કરશો તો પ્રગતિના યોગો બની રહેશે, અન્યથા દ્વિધા, મૂંઝવણની સ્થિતિ પણ બની શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આ દિન વિશેષની. અધિક માસ, પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આમાં વિશેષ કરીને ભગવાન કૃષ્ણની આરાધનાનો વિશેષ મહિમા છે. એમાં ગોપી ગીતનો પાઠ કરવો એ ભગવત કૃષ્ણને પ્રસન્ન કરવા, એમની પરમ કૃપા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ સાધન છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં 29મા અધ્યાયમાં આવેલો ગોપી ગીત જે ભક્તિ શાસ્ત્રનો પ્રાણ માનવામાં આવે છે. ગોપી ભાવ સાથે અધિક માસમાં ગોપી ગીતનું પઠન વિશેષ ધાર્મિક મહત્વ જણાવે છે. ભગવાનની કૃપા, સ્વામીની કૃપા મેળવવા માટે અધિક માસમાં એટલે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમની આરાધના આ સ્તોત્ર દ્વારા કરવી કલ્યાણકારી, લાભકર્તા બની શકે. અને અધિકસ્ય અધિકમ ફલમ, અધિક માસમાં વિશેષ ફળ મેળવવા માટે ગોપી ગીતનું પવિત્ર માન્યું છે. તો આનો પાઠ કરવાથી ભગવાનની ભાવના, ભગવાનની સાથેનો સીધો સંપર્ક બને છે. ગોપી ભાવ ઉત્પન્ન થાય છે, ભગવત કૃપા જીવનમાં ઉતરે છે અને સામાન્ય રીતે આનો પાઠ 10,000 ગણો વિશેષ અધિક માસમાં લાભ કરતા નીવડશે. તો આ મંત્રનો જાપ આપના માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી, લાભ કરતા બની રહેશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. અને હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રનો, જેનો જાપ કરવો આજને આપના માટે શુભ, મંગલકારી બની રહેશે. નોંધી રાખીશું આજના દિવસનો આ વિશિષ્ટ મહામંત્ર. ઓમ વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતક્રોધ બુદ્ધ ભાવો ભૂતાત્મા ભૂતભાવન. વિષ્ણુ સહસ્રનામાવલીનો આ પ્રથમ શ્લોક. ભગવાન વિષ્ણુના આ નામ જે છે, આ નામ મંત્રનો મંત્ર જાપ એટલે આ નામોની એકવાળા મંત્ર જાપ કરવો આપના માટે આજના દિવસને કલ્યાણકારી, મંગલકારી બનાવશે. તો એક માળા પૂર્વાભિમુખે બેસી અવશ્ય જપ કરો, શુભ અને મંગલકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.